કરીએ. જો 2 દિવસથી પહેલી વાર એવું થયું હશે કે 2 દિવસથી મારા પાર્સલ એમને પડ્યા છે. અસ્સલામુઅલૈકુમ એવરીવન. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જો આપણે મજામાં થોડાક મજામાં નથી. અત્યારે રાંધવાનું પડતું મૂકીને નીકળ્યા છીએ પહેલે દવા લેવા માટે, કેમ કે પગ બહુ જ દુખે છે. અહીંયા આપણે યારે છે ઉરેન અને આપણે જાય છીએ. પહેલે મેં કીધું દવા લેતા આવી, દેખાડી આવી શું છે ને શું નહીં ખબર પડે. હા, તો ચાલો તમે એ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જઈએ શું છે ને શું નહીં ખબર પડે આપણે. કામ ઓલમોસ્ટ હવે ડન થવાનું છે. કલર કામ ને બધું થવા જ આવ્યું છે ને એન્ડે વન છેવાડે આવી ગયું છે. હવે કેદી ચાલુ થાય ને કેદી ઓપનિંગ થાય. કેટલા ટાઈમથી ચાલુ છે, ભલે હજી તો એન્ડ આવી ગયું છે પણ તોય ઘડીકમાં ચાલુ થશે નહીં થાય. હજી તો કેટલું કોણ જાણે એને કે ટાઈમ લાગશે. આ બ્લર થઈ જાય છે. આજે હું મારો ફોન ઘરમાં ભૂલી ગઈ છું એટલે આ ફોનમાં બ્લર થઈ જાય છે. ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે આવી ગયા છીએ ને આપણે અહીંયાથી દવાખાનેથી તો એમને પાછા આવ્યા, કારણ કે છે ને કે આપણને ખબર નથી કે નામ લખાવવાનું છે. પુનાતરમાં ગયા હતા કે સવારે 10 વાગે નામ લખાવવાનું અને હવે સાંજે આવો ને તો 5 વાગે આવી જાજો. કલાક બેસશો ને તો તમારો 6 વાગ્યા સુધીમાં વારો આવી જશે. તો હા મમ્મા લાવો. તો આપણે એમને પાછા આવતા રહ્યા છીએ અને છે ને કે હવે રાંધવાનું જોઈ કેટલા વાગ્યા, હવે 2 વાગ્યા. સારું કે કીધું છે કંઈક બહારથી લેતો આવીશ, તો હવે લેતા આવશે ને. હા, ત્યારબાદ આપણે લાલવાડીમાં ગયા થઈ. અહીંયા આપણું કામ ના થયું. લાવ જોઈને પૈસા, હા લાવ ને. મારે પૈસા લઈ લીધા છે તો કયું ને કહે છે કે લિયો. ને જો આજે આપણા પાર્સલ પણ આવ્યા છે. આપણે પછી છે ને નિરાતે અનબોક્સિંગ કરશું, કાં ખાઈને પછી ને કાં પછી સાંજે અનબોક્સિંગ કરશું. તો દેખાડું કે શું. જો હું રાંધતી ગઈ હતી, તૈયારી કરતી હતી. વટાણા જો અહીંયા પડ્યા છે આ ડબ્બા ઉપર, દેખાય છે? આ સાઈડ નહીં, આ સાઈડ આ ડબ્બા ઉપર વટાણા બટેકાનું શાક ને કરવું હતું. ચોખાઈ ઓરતી હતી પણ પછી આવ્યા ને સારું થઈ કે પછી મને ટાઈમ નથી હોતું. હા હાલો લઈ લઉં. હાલો હાલો ટાટા કરી દો બધાને. આવજો કહી દો. દૂધું જોઈશું, બોટલ એને તો દેખાવી જોઈએ. ચાલો આપણે હા અચ્છા હલો આપણે મળીએ થોડીક વાર પછી. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો. ચકુ તમને નથી દેખાડતી, આની પાસેથી જઈતું છે. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. ચાલો ખાવાનું આવી ગયું છે તો આપણે કાઢી લઈએ. આમાં છે રોટી, આમાં છે શાક, ચિકન રૂપલાણી એ કંઈક છે અને રોટી શાકની જો અહીંયા આપણી તૈયારી હાલતી હતી. આમાં દૂધ ગરમ કરીને હમણાં ઉરેને આપ્યું છે ને. ચોખા તો આપણે કરી લીધા હતા એટલે ચોખા નથી લીધા. શાક ને રોટલી લઈ આવ્યા છે. ચાલો હું પહેલાંને કાઢી લઉં, બહાર કાઢીને વાટકામાં ઠલવી લઈ. ફાઇનલી હવે વારો આવી ગયો છે કે આપણે આપણા પાર્સલ ઓપન કરીએ. જો 2 દિવસથી પહેલી વાર એવું થયું હશે કે 2 દિવસથી મારા પાર્સલ એમને પડ્યા છે, કેમ કે મેં છે ને મારા પાર્સલ કોઈ દિવસ પડ્યા રહીએ જ નહીં. મને ખુદને જ છે નથી એમ ના થાય. મને એમ થાય કે ફટાફટ ખોલી અને જોઈ લઉં કે એમાં શું છે ને શું નહીં. તો જો આ 2 છે મીશોના, બહારથી તો તમને દેખાતા જ હશે. અને આ છે ફ્લિપકાર્ટનું. ફ્લિપકાર્ટ નહીં, મેં શોપ્સીમાંથી યુઝ એટલે એમ છે ફ્લિપકાર્ટનું શોપ્સી. એટલે આપણે આ છે ને એમાંથી મંગાવ્યું છે ને આ બેમાંથી મીશોમાંથી મંગાવ્યા છે. તો તમને લોકોને લિંક જોતું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં ઘણા લોકોને ના ખબર પડતી હોય તો જે મારું વિડીયોનું ટાઇટલ લખેલું હોય છે ને ટાઇટલને ક્લિક કરશો ને તો નીચે લખેલું આવશે, લિંક આવશે. તો ચાલો આપણે ઓપન કરીએ આને. હવે બાજુમાં છરી છે તો આપણે છરી યુઝ કર. આમાં તો છરીની જરૂર નહીં પડે, બોક્સમાં જરૂર પડશે. આપણે બહુ સરસ ઘરની કામની વસ્તુ છે એટલે તમને લોકોને ગમશે જ. ઘરમાં યુઝ આવે ને, યુઝ થાય ને એવી વસ્તુ આપણે મંગાવી છે. તો જો આ છે બેડશીટ, કોટનની મંગાવી છે આપણે, પાવડરની નથી મંગાવી. ઘણાય છે ને ઘણાઈને ના ખબર પડતી હોય, બિચારા કોટન સમજીને મંગાવી લે ને પછી નીકળે અંદર પાવડરની. તો આપણે ઘણું બધું સર્ચ કરી, રિસર્ચ કરી. વાવ કેટલું મસ્ત કલર છે, મસ્તીનું છે ને કાપડ એ મસ્ત છે. કોટનનું, પ્યોર કોટનનું છે. 2 આપણને ઓશિકાના કવર મળી જશે, પિલો કવર, અને એક બેડશીટ ડબલ બેડની છે. બહુ મસ્તીની છે.
કેમ કે ગામમાં આપણે અહીંયા દરબારગઢમાં કે આપણે લેવા જઈએ ને તો અહીંયા પણ આપણને એટલાની તો આવે જ છે. તમે ગેસ કરો કેટલાની હશે. તો આ બેડશીટ છે ને કંઈક વધારે નથી, 300 ને માથેની જ છે, કંઈક 10 રૂપિયા કે એટલા કંઈક જે કાંઈ હશે. ભાવ પછી છે ને વધઘટ થતા હોય, 10-20 રૂપિયા કે એમ કાંઈક ઉપરની હશે. તો હું છે ને કે અહીંયા જો તમને ફોટો એની ઇમેજ લગાડી દઈશ અને છે ને કે તમે લોકો ડિસ્ક્રિપ્શનમાંથી એનું લિંક લઈ અને ઓર્ડર કરી શકો છો, જો તમને લોકોને પણ મંગાવવું હોય ને તોની વાત છે. ચલો, પહેલી બેડશીટ આપણે જોઈ લીધી, સરસ મજાની છે. હવે અત્યારે આખી આપણે ઓપન નથી કરતા, આપણે અહીંયા ચેર ઉપર બેઠા છીએ એટલા માટે થઈને. પછી આપણે જોઈ લઈશું કે એમાં કાંઈ ડિફેક્ટ તો કાંઈ લાગતું નથી, બહુ મસ્ત છે, કાપડ ને બધુંય સરસ છે. ને ડબલ બેડની છે. મારું બેડ ડબલ બેડનું નથી, પણ મેં ડબલ બેડની મંગાવી છે, કેમ કે એકવાર પહેલે મેં સિંગલની મંગાવી હતી ને, 4x6નું છે આપણું બેડ, તો એની મંગાવી હતી ને તો એ છે ને તે એકદમ કટ ટુ કટ રહેતી હતી, જરાય આમ ગાદલામાં આમ ભરાતી નહોતી. એટલા માટે થઈને હવે હું જ્યારે પણ મંગાવું છું ને ત્યારે ડબલ બેડની જ મંગાવું છું. મોટી આવે પણ છે ને કે આપણે શું કહેવાય, ગાદલામાં ખોસાઈ જાય ને આપણા છોકરા હોય એટલે આપણને સાવ કટ ટુ કટ તો હાલે નહીં, જરીક વારમાં વીખી નાખે. ચાલો, બીજી બેડશીટ છે. વાહ, આ પણ સરસ છે. જો એક આ કલર મંગાવ્યું છે. કાપડ એનું હું તો બહારથી તો દેખાતી જ હતી, પણ કાપડ માટે થઈને આપણે સ્પેશિયલી ખોલવું પડે. ના, કાપડ પણ સરસ છે. એટલે આમાં ઓશિકા નાના છે. મેં કીધું આમાં ઓશિકાના કવર નથી શું? નાના છે આ રહ્યા. વાહ, આ મસ્ત છે. જો આ ઓશિકાનું કવર જોઈ લ્યો એના ઉપરથી કે આવી હશે અંદર, એટલે એમ ડિઝાઇન આવી હશે. એની પણ હું ઇમેજ લગાડી દઈશ અહીંયા, એટલે તમને છે ને તે અંદાજો આવે ને કે કેવી છે ને કેવી નહીં. આ પણ આપણે સેમ ડબલ બેડની જ મંગાવી છે. આ લગભગ કંઈક છે ને કે આ 310 રૂપિયા સુધીમાં હતી, અને આ જે ગ્રીન કલરની છે ને એ 330 કે 32 એમ કંઈક, એટલે એમ એટલાની 350 ની અંદરની જ છે રેન્જમાં. ચાલો, બધી વસ્તુ આપણે ઘરની જ મંગાવી છે. અને એક છે ને પહેલે મેં મંગાવી હતી, ઉભા રહ્યો, એ પણ તમને લોકોને શેર. તો જો આપણે લઈ આવ્યા છીએ છે ને, આ તો 8-10 દિવસ થઈ ગયા, એના મોર મેં મંગાવ્યું હતું. મેં એને બોક્સ બધું જવા દીધું, એ તો મેં ખોલી નાખ્યું હતું. ને આ બધા પાર્સલ હારે મંગાવ્યા હતા ને તો એ બધા એક દિવસના ગેપમાં બધા હારે જ આવ્યા, 1-2 દિવસમાં. આ છે ને જો ચા ખાંડના ડબ્બા સ્ટીલના છે ને, મેં કીધું ચાની ભૂકી ને ખાંડ ને ભરવા થાય એટલા માટે થઈને થોડાક મેં કીધું મારે હવે હું ક્યારની વાટ જોતી હતી કે પછી કરીશ, પછી હવે ક્યાંય મેળ આવતું નથી મને મકાનનું. મારું એવું વિચાર હતું કે મકાન ફેરવી લઈશ ને તો પછી છે ને કિચનનું બધું સેટઅપ કરીશ, બધાય છે ને તે ડબલા મસાલિયાના નાન તેન બધા બદલાવી નાખીશ. હું અમે થોડાક ટાઈમ થાય ને એટલે પછી બદલાવી નાખું. હાથ ફેરી મેં છે ને ચા ને ખાંડ માટે જો આવા લીધા છે સ્ટીલના, અને આમાં સ્ટીલના લેવાનું વિચાર હતું મારે. તો મને તો કાચના ગમતા હતા, પણ કાચના કે અત્યારે નથી લેવાતા. અરે એ કે સારું કે તું એ કે છોકરા એ નાના રહ્યા ને, બીજા નંબરમાં છે ને ઘણી ફેરવી અને તૂટી જાય. આ તો પહેલે મંગાવ્યું હતું 8 દિવસ પહેલે મેં. હવે રહ્યું આપણું એક આ પાર્સલ. આમાં આપણી કિચનની જ આઈટમ છે, એટલે આ મેં ખોલવા પહેલાં છે ને મને યાદ આવ્યું કે આ મેં થોડાક દિવસે પહેલાં મંગાવ્યું હતું, પણ મેં શેર નથી કર્યું હમણાં, કેમ કે આપણા વ્લોગ જ નથી આવતા કે હું શેર કરું. તો ચાલો હવે અને ખોલી નાખું. આ પણ આપણે કિચન માટે થઈને જ મંગાવ્યું છે. ઓહો, બ્લેક કલર આવ્યું. મેં ગ્રીન કલર જેવું જોઈને મંગાવ્યું હતું. જો હું અહીંયા ઇમેજ છે ને તમારી સાથે શેર કરીશ. આ બ્લેક કલરનું આવ્યું, આ નથી જોતું મને. જો આ એર ટાઈટ ડબ્બા છે, દેખાય છે, પણ મને તો છે ને ઓલું કલર વધારે ગમતું હતું. આ તો આવું કલર આવ્યું. આવા છે 6 ડબ્બા છે એની અંદર, બ્લેક કલરના આવ્યા. હવે આ સારા લાગે છે કે નહીં કે જવા દો, રિટર્ન કરી દઉં. તો રિટર્નની પોલિસી તો છે એટલે થઈ તો જશે. કેટલા દિવસથી આપણે મંગાવીને રાખી, પાર્સલ ઓપન એ નહોતું કર્યું. 3 દિવસથી આને પછી હું આ બેડશીટની વાટ જોતી હતી કે એ આવી જાય ને તો પછી છે ને હારે આપણે જો આવી રીતે 6 બહેણી છે એની અંદર. તો મેં કીધું એની અંદર છે ને દારૂ ને એ બધી ભરવા થાય, ઓલી બધી બહેણી હવે જવા દઈશ. મૂડ અપસેટ થઈ ગયું આવું જોઈને. મને બ્લેક કલર નહોતું ગમતું, ઓલું કલર ગમતું.
ઓલું છે ને સાવ ગ્રીન કલર નહીં, આમ કેવું કલર કહેવાય, દૂધિયા જેવું હતું, એવું કંઈક કલર હતું. હા એવું કલર હતું. જોઈ હાલો રિટર્નની પોલિસી હશે તો આપણે છે ને રિટર્ન કરી દેશું. ને કેવા લાગ્યા મારા પાર્સલ કમેન્ટ કરીને કહેજો મને. અને તમને લોકોને પણ જોતા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જઈને પરચેસ કરી શકો છો. ચાલો હવે આપણે આ બ્લોગને કરી નાખીએ એન્ડ, અને મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.